ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 9 સુધી. હવે ચર્ચા કરીશું સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર આપ્યું છે I sin ની 4 ઘાત x. I sin ની 4 ઘાત x dx. હવે બરાબર સમજો કે sin ની 4 ઘાત x dx છે તો એની અંદર આપણે શું સાદું વાપરી શકીએ જેના કારણે સૂત્ર મૂકી શકાય. તો sin ની 4 ઘાત આપણે આ રીતે લખી શકાય sin square x નો square dx. અવલોકન છે sin square x નો પણ square dx. કેમ એવું? કારણ કે sin square x નું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ એટલા માટે. તો sin square x ની જગ્યાએ લખી શકીએ 1 cos 2x છેદમાં 2 અને કૌંસની બહાર શું થશે એનો સ્ક્વેર અને dx. ક્લિયર? હવે સ્ક્વેર છે બંને આપી દઈએ તો શું લખી શકાય 1 ના છેદમાં 4 એટલે જો 2 નો સ્ક્વેર શું થશે 4 4 ને આપણે કોમન લઈ લેશું તો 1 cos 2x ને એનો સ્ક્વેર થશે અને શું લખાશે dx. ક્લિયર? હવે a b નો સ્ક્વેર થશે તો એ પ્રમાણે આપણે સાદું આપે કે 1/4 a b નો સ્ક્વેર dx છે તો શું લખી શકાય a સ્ક્વેર 2ab 2 cos 2x પ્લસ b સ્ક્વેર એટલે શું લખાશે cos સ્ક્વેર 2x dx. ક્લિયર? હવે બધાને અલગ અલગ સંકલન આપી દઈએ તો શું લખી શકાય 1/4 1 dx માઈનસ 2/4 એટલે શું લખાશે 1/2 cos 2x dx હશે સંકલન ની અંદર પ્લસ 1/4 cos સ્ક્વેર 2x dx થશે. ક્લિયર? તો હવે સંકલન કરીએ 1/4 x હશે માઈનસ 1/2 ચલો cos 2x નું સંકલન શું થશે sin 2x છેદમાં 2 થશે એટલે 2 એટલે કેટલા થશે 4 અને cos 2x ની જગ્યાએ શું હશે sin 2x અને છેદમાં 2 છે 2 કેટલા થશે 4 થશે પ્લસ 1/4 અને આને લઈ લઈશું I1. ઓકે, પરિણામ નંબર 1. તો I1 નું આપણે સંકલન શોધવાનું બાકી રાખે છે. I1 નું સંકલન આપણે અહીં શોધીશું. I1 શું છે cos square 2x તો cos square 2x dx. તો તમને ખ્યાલ છે કે cos square x નું સંકલન શું થાય તો 1 cos 2x divided by 2 તો 1 cos 4x છેદમાં 2 dx. આપણે શું કર્યું cos square 2x ની જગ્યાએ સૂત્ર મૂક્યું છે 1 cos 4x છેદમાં 2 dx. હવે 1/2 ની બહાર લઈ લેશું તો 1/2 1 dx plus 1/2 cos 4x અને dx. તો 1/2 1 નું સંકલન થશે x plus 1/2 cos 4x નું સંકલન થશે sin 4x છેદમાં 4 plus c થશે. બરાબર? તો x ના છેદમાં 2 plus 1 ના છેદમાં 8 sin 4x plus c થશે. ઓકે, તો આને આપણે લઈશું પરિણામ નંબર 2. હવે શું લખીશું પરિણામ 2 ની અંદર જે કિંમત આવી છે કોની કિંમત I1 ની એ કિંમત છે પરિણામ નંબર 1 માં મૂકી દઈએ તો લખીશું કે પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા. બરાબર? તો પરિણામ 2 ની કિંમત 1 માં મૂકીએ તો શું થાય તો આપણો જે જવાબ છે તે આપણો જવાબ આપણને આ રીતે મળશે x ના છેદમાં 4 માઈનસ sin 4x સોરી sin 2x તો sin 2x છેદમાં 4 પ્લસ 1 ના છેદમાં 4 અને આનો જવાબ શું હશે I1 એટલે આપણો જે જવાબ છે આપણો જવાબ આપણે મૂકી દેવાનો છે તો શું હશે x/2 પ્લસ 1/8 sin 4x. ક્લિયર? ઓકે, તો હવે સાદું આપણે x/4 માઈનસ sin 2x છેદમાં 4 પ્લસ x છેદમાં કેટલા થશે 8 થશે પ્લસ 1/32 અને sin 4x પ્લસ c. તો આ રીતે આપણને દાખલા નંબર 10 નું આખું સંકલન મળી જશે. ઓકે, તો દાખલા નંબર 10 છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે રાઈટ કરો.
હવે જોઈએ દાખલા નંબર 11 સેમ ટુ સેમ છે દાખલા નંબર 10 ના જેવું છે I cos ની 4 ઘાત I cos raised to 4 અને 2x અને dx તો જેવી રીતે દાખલા નંબર 10 ની અંદર ગણતરી કરી હતી એ પ્રમાણે છે તો cos ની 4 ઘાત 2x ને આપણે કઈ રીતે લખી શકીએ આ રીતે લખી શકાય ને કે cos સ્ક્વેર 2x અને એનો સ્ક્વેર અને dx તો સૂત્ર કોણ મુકાશે cos સ્ક્વેર 2x નું સૂત્ર મુકાશે તો cos સ્ક્વેર 2x બરાબર શું થાય 1 cos 4x છેદમાં 2 અને એનો સ્ક્વેર અને dx હવે બંનેના સ્ક્વેર અલગ આપી દઈએ તો 1 ના છેદમાં 4 કોમન નીકળી જશે તો 1 cos 4x અને એનો સ્ક્વેર dx આટલું બાકી રહેશે હવે સૂત્ર તમે સમજશો અહીંયા a b નો સ્ક્વેર થશે તો a b નો સ્ક્વેર નું સૂત્ર શું થશે a સ્ક્વેર આવું થશે a સ્ક્વેર 2ab b સ્ક્વેર dx ક્લિયર તો હવે બધાને અલગ અલગ સંકલન આપી દઈએ તો 1 ના છેદમાં 4 1dx 2 ના છેદમાં 4 એટલે 1/2 cos 4x અને dx છે પ્લસ 1 ના છેદમાં 4 cos સ્ક્વેર 4x અને dx બનશે ક્લિયર હવે બધાનું સંકલન લઈએ તો 1/4x હશે 1/2 ચલો cos 4x નું સંકલન શું થશે cos 4x તેનું સંકલન શું થશે sin 4x છેદમાં 4 થશે પ્લસ 1 છેદમાં 4 અને cos સ્ક્વેર x 4x નું સંકલન બાકી કાઢીએ છે એમ બાકી છે ક્લિયર તો x ના છેદમાં 4 પ્લસ 1 ના છેદમાં 8 sin 4x પ્લસ 1 ના છેદમાં 4 અને i1 લઈ લઈએ અને આપણે પરિણામ નંબર 1 જે દાખલા નંબર 10 માં કરેલું હતું એ પ્રમાણે તો cos સ્ક્વેર 4x નું સંકલન આપણે બાકી રાખીએ છીએ અને એ બાકી રાખેલું સંકલન અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ i1 અલગથી cos સ્ક્વેર 4x અને dx તો cos સ્ક્વેર 4x dx નું સંકલન જોઈએ તો શું લખી શકાય 1 cos 8x છેદમાં 2 dx 1 cos 8x છેદમાં 2 dx હવે 1/2 બહાર આવી જશે 1/2 1 dx 1/2 cos 8x dx ક્લિયર તો 1/2 ના છેદમાં 1/2 એમને રહેશે 1/2 એટલે 1 dx નું સંકલન શું થશે x હશે પ્લસ 1/2 ચલો cos 8x નું સંકલન શું થશે sin 8x છેદમાં 1 પ્લસ c તો x ના છેદમાં 2 પ્લસ 1 ના છેદમાં 16 sin 8x પ્લસ c હશે ઓકે તો આને આપણે પરિણામ નંબર 2 ખ્યાલ આવે છે તો પરિણામ નંબર જે 2 છે એ પરિણામ 2 ની કિંમત પરિણામ નંબર 1 માં મૂકે એટલે લખીશું પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા બરાબર એટલે પરિણામ નંબર 1 આપણે આખું લખીશું તો શું હશે x ના છેદમાં 4 પ્લસ 1 ના છેદમાં 8 sin 4x પ્લસ 1 ના છેદમાં 4 હવે આની કિંમત મૂકવાની થશે x/2 ધ્યાન રાખીશું x/2 1 ના છેદમાં 16 અને sin 8x ક્લિયર ઓકે અને પ્લસ c લખીશું હવે સાદું રૂપ આપી દઈએ તો x ના છેદમાં 4 પ્લસ 1 ના છેદમાં 8 sin 4x પ્લસ x ના છેદમાં કેટલા થશે 8 પ્લસ 1 ના છેદમાં કેટલા થશે 64 sin 8x પ્લસ c તો આ રીતે દાખલા નંબર 11 આખો કમ્પ્લીટ થઈ ગયા છે અને એનું સંકલન આપણને મળી ગયું છે ઓકે તો તમે દાખલા નંબર 11 છે એ કમ્પ્લીટ થઈ ગયું છે રાઈટ નંબર
હવે જોઈએ સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 12. દાખલા નંબર 12 માં આપ્યું છે I sin² x છેદમાં 1 cos x dx. આ તે આપ્યું છે sin² x છેદમાં 1 cos x અને dx. તો સૌથી પહેલા આપણે વિચારીએ કે sin² x નું કોઈ સૂત્ર છે. તો sin² x બરાબર સૂત્ર શું થાય? 1 cos² x. નિર્દેશન પ્રમાણે આપણને ખ્યાલ છે કે sin² x cos² x શું થાય? 1 થાય. તો sin² x બરાબર શું લખી શકાય? 1 cos² x. લખાય કે ના? ઓકે, તો એ લખી શકીએ sin² x બરાબર લખીશું 1 cos² x છેદમાં 1 cos x dx. કેમ આવું લખવું પડે? કારણ કે એ a² b² પ્રમાણેનું ફોર્મ બનશે. તો લખી શકાય શું કે 1 ને આવું લખી શકાય 1 નો સ્ક્વેર માઈનસ cos x અને એનો સ્ક્વેર અને શું લખી શકાય 1 cos x dx. સૂત્ર બનાવવાનું. કારણ કે આ સૂત્રની અંદર 1 cos x આવશે એટલે શું થઈ જશે? હટી જશે. એટલે શું થશે? અહીંયા 1 cos x અને શું થાય? 1 cos x છેદમાં 1 cos x અને dx. ક્લિયર? હવે 1 cos x અહીંથી 1 cos x હટી જશે એટલે શું લખાય? 1 cos x dx ને અલગ અલગ સંકલન આપીએ એટલે શું થશે? 1 dx cos x dx. ક્લિયર? તો 1 નું સંકલન શું થશે? x cos x નું સંકલન શું થશે? sin x c. તો આ રીતે સરળતાથી આપણે શેનું સંકલન લઈ શકીએ છીએ. ઓકે, તો દાખલા નંબર જે 12 છે એ કેલ્ક્યુલેટ થઈ ગયું છે. તમે રાઈટ ડાઉન કરો. હવે જોઈએ સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 13. એની અંદર આપ્યું છે I cos 2x cos 2 alpha આવશે. cos 2x cos 2 alpha છેદમાં cos x cos alpha dx. તો સૌથી પહેલા તો cos 2x ની ફોર્મ્યુલા યાદ કરી લઈએ કે cos 2x બરાબર ત્રણ ફોર્મ્યુલા છે. એક તો છે 2 cos² x - 1 2 sin² x અને cos² x - sin² x. આવી ત્રણ ફોર્મ્યુલા છે. એની અંદર એક ફોર્મ્યુલા હું યુઝ કરું છું. cos 2x બરાબર 2 cos² x - 1 લખી શકાય. તો લખી શકાય યુઝ cos 2x બરાબર 2 cos² x - 1 લખીએ તો એ એપ્લાય કરીએ તો શું થશે? I લખાશે 2 cos² x - 1 cos 2x ની જગ્યાએ માઈનસ cos 2 alpha ની જગ્યાએ શું લખાય? 2 cos² alpha - 1 છેદમાં cos x cos alpha cos alpha dx. ક્લિયર? તો આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનો છે. અહીંયા નોટ લખી દઈશ જેના કારણે તમને ખબર પડે. ઓકે, સાદું રૂપ આપણે ચાલો 2 cos² x - 1 2 cos² alpha શું થશે? પ્લસ છેદમાં cos x cos alpha dx. હવે તમે અંશમાં જોઈ શકશો કે -1 અને +1 પોઝિટિવ સાઇન છે અને નેગેટિવ સાઇન બંને શું થશે? હટી જશે. આ બંનેની અંદર બે કોમન નીકળશે એટલે બેને આપણે સંકલનની બહાર લઈ લઈએ તો અંદર શું હશે? cos² x cos² alpha છેદમાં cos x cos alpha અને dx. હવે તમે જોઈ શકશો કે cos² x cos² alpha એટલે a² જો b² પ્રમાણે જઈએ તો સૂત્ર શું બનશે? આવું બનશે cos x cos alpha અને cos x cos alpha અને છેદમાં cos x cos alpha અને dx. ક્લિયર? તો અહીંયા અંશની અંદર cos x cos alpha છે, અહીંયા છેદમાં cos x cos alpha બંને શું થઈ જશે? કટ થઈ જશે. એટલે વચ્ચે શું? cos x cos alpha જ ખાલી વધશે. બરાબર? તો અહીંયા આપણે લખીએ કે 2 સંકલનમાં cos x cos alpha dx. હવે સંકલન આપણે કરવાનું
into dx પ્લસ હવે જો cos આલ્ફા છે એ અચળ પદ છે કેમ કે અહીંયા આલ્ફા છે આપણે x ની સાપેક્ષે સંકલન લેવાનું છે એટલે શું લખી શકાય 2 cos આલ્ફા કોન્સ્ટન્ટ લઈએ તો અંદર શું હશે 1 into dx ક્લિયર તો આગળ સાદું થશે 2 cos x નું સંકલન શું થશે sin x પ્લસ 2 cos આલ્ફા into x plus c થશે બરાબર હવે પદને થોડું વ્યવસ્થિત સેટ કરી દઈએ 2 sin x plus 2x cos alpha plus c અને બધાની અંદર બે કોમન કાઢવા કાઢી શકાય અને ના કાઢવા તો પણ આગળ સુધી ચાપ રાખશો તો પણ ચાલશે ઓકે તો દાખલા નંબર 13 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે તમે રાઈટ આઉટ કરો હવે જોઈએ સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 14 દાખલા નંબર 14 માં આપ્યું છે cos x sin x I તરીકે લઈએ I cos x sin x છેદમાં 1 plus sin 2x 1 plus sin 2x અને dx તો આની અંદર એક sin 2x નું સૂત્ર ખ્યાલ છે આપણને so that 2 sin x into cos x અને 1 ની જગ્યાએ શું લખી શકાય તો 1 ની અંદર એક ચોક્કસ નિર્દેશક આપણને ખબર છે sin square x plus cos square x તો એ પ્રમાણે ગણતરી કરીએ તો શું લખી શકાય cos x minus sin x છેદમાં 1 ની જગ્યાએ લખીશું sin square x plus cos square x sin square x plus cos square x plus sin 2x નું સૂત્ર શું થાય તો sin 2x નું સૂત્ર એવું હશે 2 sin x into cos x અને dx ક્લિયર તો હવે આગળ સાદું રૂપ આપણે cos x minus sin x છેદમાં આ સૂત્ર શું થશે sin x plus 2 sin x into cos x plus cos square x એટલે a plus b નો સ્ક્વેર થશે આવું થશે sin x plus cos x નો હોલ સ્ક્વેર into dx ક્લિયર sin x plus cos x નો હોલ સ્ક્વેર into dx હશે એટલે શું લખી શકાય આવું થશે cos x plus sin x cos x minus sin x છેદમાં sin x plus cos x નો હોલ સ્ક્વેર અને dx કૌંસની બહાર રાખીશું તો પણ વાંધો નહીં ઓકે આટલા નક્કી પદ એમ રાખીશું ઓકે હવે જો કે cos x છેદમાં sin x plus cos x નો હોલ સ્ક્વેર છે અને sin x છેદમાં sin x plus cos x નો હોલ સ્ક્વેર into dx તો જો તમે અલગ અલગ સંકલન આપશો તો પણ ચાલશે સૂત્રનો કોઈ એપ્લાય કરો તો પણ ચાલશે ઓકે તો આની અંદર આગળનો સ્ટેપ કયો થશે તો આગળનો સ્ટેપ એવું લખી શકાય કે cos x આપણે એવું લખીએ cos x minus sin x તો એ sin x plus cos x બનાવવા માટે આપણે ઉપર શું લખી શકીએ sin x plus cos x બનાવવો હોય તો ઉપર શું લખી શકીએ તો તમે આટલા સુધી જે સાદું કરેલું છે એ તમે રાઈટ ડાઉન કરી નાખો અને એના પછી જે સાદું છે થોડુંક આગળ આપવાનું થશે સૂત્ર એપ્લાય કરવાનું થશે એ સૂત્ર કેવી રીતે એપ્લાય કરવાનું થશે કે આપણે ગણતરી કરીએ છીએ ઓકે આટલા સુધી રાઈટ ડાઉન કરો હવે પહેલા આપણે સમજો કે cos x sin x છે અને છેદમાં sin x cos x નો હોલ સ્ક્વેર into dx હવે તમે જોઈ શકશો કે sin x cos x જો એની જગ્યાએ t સપોઝ કરીએ તો sin x નું જે વિકલન છે એ શું થશે cos x અને cos x નું વિકલન શું થાય sin x એનો મતલબ એવો કે અંશનું જે અંશ છે એ અંશની અંદર વિકલન આપે છે કોની અંદર છેદનું વિકલન છે એનો મતલબ કે છેદની અંદર fx છે અને અંશમાં શું આપે છે f' x છે એટલે આપણે લખીએ કે હવે ધ્યાન રાખીશું હવે જો sin x cos x t લેવામાં આવે t આદેશ લઈએ આદેશ લેવામાં આવે તો t આદેશ લેવામાં આવે તો શું થશે આનું વિકલન કરતા જઈએ તો
cos x minus sin x કૌંસની બહાર dx છેદમાં dt શું થશે 1 થશે. એટલા માટે કે cos x minus sin x dx ની જરૂર છે, બરાબર. તો અહીંયા લખશું cos x minus sin x કૌંસની બહાર dx dt. તો આખું જે પદ બનશે અંશની અંદર, જો પદ જે બનશે cos x minus sin x dx બનશે. જો cos x minus sin x dx શું લખાશે dt લખાશે. તો આખું પદ આપણે આ રીતે લખી શકીશું કે સંકલનની અંદર 1 sin x plus cos x બરાબર શું ધારેલું છે t છે. તો આપણે શું લખશું t નું સ્ક્વેર ઇન્ટુ આની જગ્યાએ શું લખાશે dt. ક્લિયર? એટલે આપણું જે સંકલન છે એ સંકલન એકદમ ઈઝી થઈ જશે. ક્લિયર? તો t ની બે ઘાત છે તો ઉપર થશે શું થશે t ની માઈનસ 2 થશે ઇન્ટુ dt થશે. હવે x ની n ઘાતનું સૂત્ર તમને ખ્યાલ છે કે x ની n નું સૂત્ર શું થશે t ની માઈનસ 2 પ્લસ 1 માઈનસ 2 પ્લસ 1 પ્લસ c થશે. ઓકે, તો t ની કેટલી ઘાત થશે માઈનસ 1 ઘાત છેદમાં માઈનસ 1 પ્લસ c. હવે આને થોડું સાદું આપી દઈએ તો આની જગ્યાએ શું લખી શકાય માઈનસ 1 ના છેદમાં t પ્લસ c. કેમ માઈનસ 1 ના છેદમાં t? કારણ કે જો માઈનસ અહીંયા હશે અને t ના ઉપર માઈનસ 1 ઘાત છે એટલે છેદમાં લખી શકાય પ્લસ c. અને t ની લાસ્ટની કિંમત મૂકી દઈએ તો 1 upon શું થશે t એટલે sin x plus cos x plus c b માઈનસ. ઓકે, તો આ રીતે દાખલા નંબર જે 14 છે એ દાખલા નંબર 14 ની ગણતરી કરી શકાય છે. તો અહીં થોડું કોમ્પ્લિકેટેડ ટર્મ છે, પણ આમ જોવા જઈએ તો કોમ્પ્લિકેટેડ ટર્મ પણ ના કરી શકાય. અહીં થોડું વિચારવાનું છે કે sin x plus cos x એની જગ્યાએ જો t લઈએ તો ઉપર અંશમાં જે વિકલન બનશે એના આધારે આપણે સંકલનની પૂરી ગણતરી કરી શકીએ છીએ. ઓકે, અને નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું આગળના દાખલા વિશે. ઓકે, રાઈટ.